અમદાવાદની સરકારી સોલા સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં ફરજ બજાવતી એક રેસિડેન્ટ મહિલા ડોક્ટરની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે, જેમાં તે બીમાર બાળકીના પરિવાર સાથે ગેરવર્તણૂક કરતી અને સારવાર કરવાની સ્પષ્ટ ના પાડતી જોવા મળી રહી છે. અજય ચાવડા નામના વ્યક્તિ તેમની બીમાર ભત્રીજીની સારવાર માટે સોલા સિવિલ આવ્યા હતા, તો બાળકીને છેલ્લા 2 દિવસથી તાવ આવતો હતો, જે વધી જતા કફને કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. અજય ચાવડાના જણાવ્યા અનુસાર તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે પીડિયાટ્રિક વિભાગમાં કોઈ ડોક્ટર હાજર ન હતા. થોડી વાર પછી ડોક્ટર આવ્યા અને જોયું કે બાળકીના બગલમાં થર્મોમીટર ટી શર્ટની ઉપર લગાવેલું છે. ડોક્ટરે તરત જ બાળકીના પિતાને કહ્યું કે આવી રીતે ન આવે, ટી શર્ટની અંદર મૂકવાનું હોય. પિતાએ જવાબ આપ્યો કે તેમણે નહીં, પણ હોસ્પિટલના સ્ટાફે જ થર્મોમીટર મૂક્યું છે. આ સાંભળીને ડોક્ટર ઉશ્કેરાયા અને ઊંચા અવાજે બોલવા લાગ્યા, તારી છોકરી છે તો તને ખબર ન પડે ક્યાં મૂકવાનું. અને આ ગેરવર્તણૂકને કારણે અજય ચાવડાએ ડોક્ટરનું નામ પૂછ્યું, પરંતુ કોઈ જવાબ ન મળ્યો. જ્યારે તેમણે શાંતિથી વાત કરવા માટે કહ્યું તો ડોક્ટરે કહ્યું કે મારો અવાજ જ આવો છે. આ જોઈને અજયભાઈએ વિડીયો રેકોર્ડિંગ ચાલુ કર્યું તો મહિલા ડોક્ટરે તેમના ફોન પર હાથ માર્યો. અજયભાઈને હાથ પર અને તેમના ભાઈને પેટ પર વાગ્યું હોવાનો આક્ષેપ છે.